નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો ભારે પવન સાથે વરસાદની આગાહી, અહીં એલર્ટ જારી। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, દ્વારકા અને પોરબંદર સાથે નવસારીની અંદર ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જ્યારે વલસાડ, દમણ, દાદરાનગર હવેલીની અંદર યલો એલર્ટ છે। અમદાવાદ, ગાંધીનગર, જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ સાથે ભાવનગર, આણંદ અને ભરૂચની અંદર પણ વરસાદ વરસી શકે છે। રાજ્યમાં લો પ્રેશર અને અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે વરસાદ પડી શકે છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ખેડૂતો ખાંચવા છે, ફાયદામાં રહેશે। ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓ માત્ર અધિકૃત લાયસન્સ અથવા તો પરવાનો ધરાવતા સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા તો ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ। કોઈ પણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી ક્યારેય ખેતી માટે જરૂરી ઇનપુટોની ખરીદી કરવાની નહીં, જેથી છેતરપિંડીથી બચી શકાશે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો અવતાર 3નું ટ્રેલર રિલીઝ। બોલિવૂડની સૌથી પ્રખ્યાત ફિલ્મ એવી અવતારના ત્રીજા ભાગ માટે અવતાર 3નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે। અવતાર ફ્રેન્ચાઇઝી વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક છે। ફિલ્મના નિર્દેશક એવા જેમ્સ કેમેરોએ તેના 2 ભાગ રિલીઝ કર્યા છે, તેનો ત્રીજો ભાગ પણ હવે રિલીઝ થશે। અવતારનો પહેલો ભાગ અવતાર તરીકે રિલીઝ થયો, જ્યારે બીજો ભાગ અવતાર ધ વે ઓફ વોટર તરીકે રિલીઝ થયો હતો। આ સાથે અવતારના ત્રીજા ભાગનું નામ અવતાર ફાયર એન્ડ એશ હશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઉકાઈ ડેમમાં નવા નીરની આવક શરૂ। 11,002 ક્યુસેક પાણી આ ડેમની અંદર આવ્યું। દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ઉકાઈ ડેમમાં ચાલુ સિઝનમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે। તાપી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે। ઉકાઈ ડેમમાં હાલ 11,002 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। વર્તમાન સમયે ડેમની સપાટી 314.72 ફૂટે પહોંચી છે। ઉલ્લેખનીય છે કે ડેમની ભયજનક સપાટી 345 ફૂટની છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગિરનાર રોપવે સેવા બંધ કરાઈ। જૂનાગઢમાં ખરાબ વાતાવરણ અને પવનને કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી ગઈ છે। વાતાવરણ સ્વસ્થ થયા બાદ રોપવે સેવા ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે। ગિરનાર શિખર પર 50 થી 74 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। તીવ્ર ગતિના પવનમાં રોપવે સેવા દરમિયાન કોઈ દુર્ઘટના ન ઘટે તેના માટે સરકાર શ્રી દ્વારા સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવની અંદર મોટો ફેરફાર, ચાંદીના ભાવ પણ વધ્યા। આજે સોનાના ભાવની અંદર ઘટાડો નોંધાયો છે। આજે સોનાના ભાવની અંદર 380 રૂપિયાનો વધારો થયો છે। આજે 24 કેરેટ સોનાનો ભાવ 99,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,990 રૂપિયા પ્રતિ ગ્રામ છે। અમદાવાદ શહેરમાં સોનાના ભાવની વાત કરીએ તો 22 કેરેટના
₹91,040 અને 24 કેરેટ માટે ₹99,320 પ્રતિ 10 ગ્રામ છે। આજે ચાંદી ₹210 વધારા સાથે ₹1,11,990 પ્રતિ કિલોએ પહોંચી ગયો છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો શેર બજારમાં તેજી, સેક્શન અને નિફ્ટીમાં ઉછાળો। આ સપ્તાહના ચોથા કારોબારી દિવસે એટલે કે આજે ગુરુવારે 31 જુલાઈએ ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી રહી છે। સેક્શન 250 અંકના ઉછાળા સાથે 82,450ના સ્તરે કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી પણ લગભગ 80 અંકની તેજી સાથે 25,130ના સ્તરે પહોંચ્યો છે। સેક્શનના 30 શેરોમાંથી 27 શેરની અંદર તેજી અને 3 શેરની અંદર ઘટાડો જોવા મળ્યો છે। નિફ્ટીના 50 શેરોમાંથી 40માં તેજી અને 10ની અંદર ઘટાડો જોવા મળ્યો છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો 20 ગામોમાં એસટી બસ સેવાઓ ઠપ। અમરેલી જિલ્લામાંથી પસાર થતા ખાંભા નાગેશ્રી ચોટિયા નેશનલ હાઈવે રોડ પરથી ભાવરડીથી રાણીંગપરા વચ્ચેનો પુલ જર્જરિત હોવાને કારણે નેશનલ હાઈવે ઓથોરિટી રાજતંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા કર્યા વગર એસટી બસ સેવા સહિત ભારે વાહનો પર પ્રતિબંધ લગાવાયો છે, જેના કારણે ડેડાણ અને તેની આસપાસ આવેલા 20 ગામોની અંદર એસટી બસ સેવાઓ અવરોધાય છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરોને આના કારણે મોટામાં મોટી હાનિઓ અત્યારે થઈ રહી છે। તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર। આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।